સ્વયંની શક્તિ. એક નાના ગામમાં રવિ નામનો છોકરો રહેતો હતો. તેને તીરકામઠું ચલાવવાનો ખૂબ શોખ હતો. ગામમાં કોઈ શીખવનાર ન હતું. રવિ રોજ જંગલમાં જતો, પક્ષીઓ અને શિકારીઓને જોતો. તે પોતાની રીતે તીર મારવાનો પ્રયત્ન કરતો. ઘણીવાર તીર નિશાન ચૂકી જતું, પણ તે હિંમત ન હારતો. ગામના છેડે એક વૃદ્ધ ગુરુજી રહેતા હતા. તેઓ રવિને રોજ જોતા. રવિની લગન જોઈ તેઓ ખુશ થતા. એક દિવસ ગુરુજી રવિ પાસે ગયા. તેમણે પૂછ્યું, "બેટા, તને કોણ શીખવે છે?" રવિએ કહ્યું, "ગુરુજી, મને કોઈ શીખવતું નથી. હું જાતે જ શીખું છું. મને વિશ્વાસ છે કે હું શીખીશ." ગુરુજી રવિની વાત સાંભળીને પ્રભાવિત થયા. તેમણે રવિને કહ્યું, "તારો વિશ્વાસ જ તારો સાચો ગુરુ છે." રવિએ ગુરુજીના શબ્દો યાદ રાખ્યા. તે વધુ મહેનત કરવા લાગ્યો. તેનું નિશાન વધુ ચોક્કસ બનતું ગયું. થોડા સમયમાં રવિ ગામનો શ્રેષ્ઠ તીરંદાજ બન્યો. સૌ કોઈ તેની કલા જોઈને દંગ રહી ગયા. રવિએ શીખવ્યું કે જો મનમાં દ્રઢ શ્રદ્ધા હોય તો કોઈ પણ ધ્યેય દૂર નથી. સ્વયં પરનો વિશ્વાસ જ સૌથી મોટી શક્તિ છે.